હાય એવરીવન. આજે મારો વિડીયોનું ટોપિક છે સ્લીપ ડેપ્રિવેશન. ડેપ્રિવેશનનો મતલબ છે કે જ્યારે આપણે ઓછું સૂતા હોઈએ, લેક ઓફ સ્લીપ અગર હું કહી શકું. આઈ અન્ડરસ્ટેન્ડ કે આજના જમાનામાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણું કામ કરીએ જેનાથી આપણને સેલરી મળે છે, યા આપણો બિઝનેસ છે જેનાથી આપણું ઘર ચાલે છે બેસિકલી, રાઈટ. સર્વાઈવલ માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે એક્સરસાઇઝ બી કરીએ છીએ. ડૉક્ટર્સે કીધું છે કે વેટ રિડ્યુસ કરો, યા ડૉક્ટર્સે કીધું છે કે વેટ તો તમારું ઠીક છે, બટ હેલ્થ માટે તમારે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. બટ મેનેજિંગ બધી વસ્તુને 24 hours ઇટ ડઝ બીકમ ડિફિકલ્ટ. બટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે સ્લીપ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. આપણે આજકાલ બધા બહુ ન્યૂઝપેપર રીડ કરતા જ હોઈએ છીએ, આપણે એમાં હેડલાઇન્સ બી જોતા હોઈએ છીએ, બટ આપણે એમાં બહુ ધ્યાન નથી આપી શકતા. સો આ વિડીયો અગેન વેરી બેસિક છે ટોપિક સ્લીપ ડેપ્રિવેશન. બડી આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ કેટલું ઇમ્પોર્ટન્સનું છે. મેં થોડીક રિસર્ચર્સ નીચે કેપ્શનમાં આપી દીધી છે, તો તમારા માટે એ હેલ્પફુલ રહી શકે. બટ ટોકિંગ અબાઉટ ઇટ, સ્લીપ ડેપ્રિવેશન કેન લીડ ટુ કોગ્નેટિવ ફંક્શનિંગ, એટલે આપણા વિચારધારણામાં જે અલગ અલગ મેમરીના સ્ટેજીસ ને એ રિકોલ કરવાની સ્ટેજીસ ને બધું એ બધા એસ્પેક્ટ્સ છે, કોગ્નિશન એટલે આપણા થોટ્સના રિલેટેડ, એમાં ઇમ્પેક્ટ કરી શકે છે. એ આપણી ઓફકોર્સ હોલિસ્ટિક લાઇફસ્ટાઇલમાં ઇમ્પેક્ટ કરે છે. હોલિસ્ટિકનો મતલબ છે કે આપણે મેક શ્યોર કરીએ આપણું ફિઝિકલ હેલ્થ બરાબર છે, વિચ ઓલ્સો ઇન્ક્લુડ્સ ડાયટ, ફૂડ, વોટર ડ્રિંકેજ, ન્યુટ્રિશન લેવલ, એવરીથિંગ. મેન્ટલ હેલ્થને આપણે ધ્યાન આપીએ, રિલેક્સેશનને ધ્યાન આપીએ, આપણે એક્ટિવિટીઝ, હોબીઝ, રેક્રિએશન પર ધ્યાન આપીએ છીએ, તો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ સ્લીપ છે. આપણે એને ભૂલી ન જવું જોઈએ. એન્ડ આઈ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે આપણે એવા એજમાં છીએ જ્યાં આગળ સોશિયલ મીડિયા છે, ટેકનોલોજી છે, તો એ બી આપણને થોડુંક સ્લીપથી દૂર કરી દે છે. ફોન જોતાં જોતાં ઘણો ટાઈમ નીકળી જાય છે. બટ લેટ મી ટેલ યુ એઝ અ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ભૂલી ના જવું જોઈએ. 7 to 8 hours ઓફ સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ રિસર્ચ બી કહે છે, ઘણા સાયકોલોજીસ્ટ, ઘણી રિસર્ચેસ થઈ છે એન્ડ બધા ઇક્વલ કહે છે. કેમ 7 to 8 hours? દેટ ઇઝ બિકોઝ કે સ્લીપના 4 સ્ટેજીસ હોય છે, ઇન્ક્લુડિંગ REM, દેટ ઇઝ રેટિનલ આઈ મૂવમેન્ટ, એન્ડ નોન REM. બધા ઇન્ક્લુડેડ છે 4 સ્ટેજીસમાં. એ ફૂલ 4 સ્ટેજીસને પ્રોપર ટાઈમ જે મળે છે, એક એક સ્ટેજ અલગ અલગ ટાઈમ લે છે, તો એ બધું મળાવીને મિનિમમ 7 hours to 8 hours એક અડલ્ટને સ્લીપ જોઈએ છે, જરૂરી છે, રાઈટ. અને એમાં રિસર્ચમાં ચેન્જીસ નથી આવી રહ્યું. આટલા વર્ષો થઈ ગયા. લેટેસ્ટમાં બી એવું કીધું છે કે 7 hours તો જોઈએ જ છે એક માણસને સૂવા માટે. સો અગેન, ડરાવવા માટે નથી. મારા વિડીયોઝ હંમેશા અવેરનેસ સ્પ્રેડ કરવા માટે છે. ને આ કોઈ બહુ મોટી નવી વાત નથી, રોકેટ સાયન્સ વાત નથી કે હું તમને કહું છું કે સ્લીપ ડિપ્રાઇવેશનનો શું ઇશ્યુઝ હોઈ શકે છે. હાવેવર, આઈ ઓલ્સો કમ ફ્રોમ અ મેન્ટલ હેલ્થ બેકગ્રાઉન્ડ, જ્યાં આગળ મને બહુ બધા ક્લાયન્ટ્સ આવે છે જે કહેતા હોય છે કે અમને સૂવામાં પ્રોબ્લેમ થાય છે. તો એના માટે હું એક ટ્રીક તમને આપું છું, જે મેં કીધું કે 4 સ્ટેજીસ કમ્પ્લીટ કરવા માટે 7 to 8 hours તો જોઈએ છે. બટ સમહાવ આપણે આપણા લાઈફમાં એટલા કોટઅપ થઈ જઈએ છીએ, બિઝી થઈ જઈએ છીએ કે એ રૂટીન નથી થઈ શકતું. તો આપણને એ ટાઈમમાં ઊંઘ નથી આવતી, ને ઊંઘ આવે છે તો સવારના ઉડતી નથી, યા તો ઘણા લોકોને ઉડી જતી હોય છે. તો તમે એક ચીજથી સ્ટાર્ટ કરી શકો છો, જે છે કે તમે સવારનું ઉઠવાનું ટાઈમ ફિક્સ રાખો, વોટ એવર ઇટ ઇઝ. સે ફોર એક્ઝામ્પલ, સેફ ઓપ્શન લઉં છું હું હમણાં, સો દેટ એક્ઝામ્પલ સારી રીતે આપી શકું, કે 7 કે 8 વાગે તમારે ઉઠવું છે. તો આઈડિયલી તમારે 12 વાગ્યા સુધી રાતના સૂઈ જવું જોઈએ. તમે ઉઠવાનું ટાઈમ નક્કી રાખો, એક ટાઈમ પર ઉઠો. મે બી પહેલા દિવસ તમે 5 કલાક સૂતા, અગેન સેકન્ડ ડે તમે 5.5 કલાક સૂતા, જ્યારે બી સૂતા એ રિસ્પેક્ટિવ ઉઠવાનો ટાઈમ સેમ છે. નેક્સ્ટ દિવસ તમે મે બી 6 કલાક સૂતા. બટ ઓવર અ પીરિયડ તમે આ પ્રેક્ટિસ કરતાં તમને સમજમાં આવી જશે કે તમે અરાઉન્ડ 7 to 8 hours ઓફ સ્લીપ તમારી થઈ ગઈ છે. સો આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો. એન્ડ કમિંગ અપ વિથ મોર સચ ટોક્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર્સ, જે બી હું આજકાલના ન્યૂઝમાં જોતી હોઉં છું, હું ચાહું છું કે હું એના માટે આવીને તમને એ અવેરનેસ આપી શકું. ઓકે, સો સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ. થેન્ક યુ, બાય.